જય મામા સરકાર અનક્ષેત્ર તારીખ છે આજે 15/1/2025 ભાઈ જો વાગ્યા સવારે 6:30 અમે ઉઠી ને સાફ સફાઈ કરવા માંડ્યા। આ બાપુ રાતના આવ્યા હતા એને જમાડી સુરાવી હતા। હવે આપણે થોડુંક સાફ સફાઈનું કામકાજ હોય તો મામા સરકારની મોજ ફકીરી ભાઈ તારીખ છે આજે 15/1/2025 તો દૂધ લઈ આવું, ચા પાણી કરું ને આપણે આ બધી સાફ સફાઈ કરીએ। જય મામા સરકાર, જય મામા સરકાર અનક્ષેત્ર તારીખ છે આજે 15/1/2025 જોઈ લ્યો અમારે આ ત્રણેય મા દીકરાની ચોખાઈ જોઈ લ્યો। આ ડોહીમાં ખામ વિસરે સવારે વાગ્યા 8 વાગ્યા ને 15 તારીખ છે। જો પેલા ડેટથી આવી રીતના ધોઈ ઠામને જો આ માળી જો આવી રીતના ગાભો મારવાનો કપડું, એવું નહીં કે હવે મૂકી દેવાના, ઠામ કાયદેસર ધોઈના ને જો માળીએ કાઢી દીધી હંજવારી। હવે મેં તમને કીધું કે હું પોતા કરી તો હવે હું 3 માળી હોય ને પોતા પણ જો મારે કરવા પડે ભગવાન, એવું કંઈ નથી કે દેવાનું। જો આ પોતા આ લીલા ભગત પોતા કરે, જો આવી રીતના અમે પોતા કરીએ પછી હવે ઠામ ધોવાઈ જાય, બધું સાફ સફાઈ થઈ જાય પછી અમે જમવાનું આગળ કામ કરીશું। આ કંઈ હાનસત્ર હલાવવું કંઈ હેલી વાત નથી ભાઈ, અહીં તો રાંધીને ટાઈમે દેવું પડે પછી કરવું પડે ભાઈ, ટાઈમે દેવું પડે, 12:30 વાગે જમવાનું ધ્યાન રાખવું પડે, ત્યાર રાખવું પડે। બીજા નંબરમાં કે અનક્ષેત્ર હાલતો હોય ને ચોખ્ખાઈ તો બહુ જ હોવી જોઈએ। તો આ અમારી મોજ ફકીરી છે ને ચોખ્ખાઈ તો અમે રાખી જ કાયમી માટે, પણ આ લીલા ભગતની મોજ ફકીરી જોવો ભાઈ તમે સમજાણું। આ ડોહીમાં ને બિચારાને પોતા એનાથી થાય નહીં, મોટી ઉંમર હોય તો હંજવારી મને કાઢી દઈએ તો પોતા તો મારે જ કરવા પડે, કેમ કે મારેથી બિચારાથી આટલા ગલઢા માણસ રહ્યા તો એનાથી એટલો ભાર દઈને કે આ નીચવતા એને મશીનમાં ન આવડતું હોય તો અમે કરીએ। આ તો મામા સરકારની મોજ ફકીરી છે ભાઈ, જોયું આમ ક્યાંય તમને દાગ જોવા ન મળે ભગવાન કે આવી રીતના આમ કરવાના સમજાણું। આ તો બતાવવું પડે ભાઈ તમને બધાને, ના ના ભક્તિ કોને કહેવાય, નાનું ના ભક્તિ કહેવાય ભાઈ। હા બધેથી નથી હાલતું, કામ તો કરવું પડે ને, કેમ કે મારે કંઈ હવે થોડા ઘણા ઉંમર નથી, 55-57 વર્ષ ઉંમર થઈ ગઈ તો હું પણ થાકી જતો હોય। આ તો હવે રામના બધાની ભગવાનની મોજ છે ત્યાં સુધી કરી લઈએ, બાકી અનક્ષેત્ર હોય ત્યાં ચોખાઈ તો ભગવાન જોઈએ બહુ। જ્યાં અમારા આ મામા સરકારની મોજ ફકીરી છે, ચોખાઈ કોને કહેવાય એ તમને બતાવું। ચોખાઈ જો આને કહેવાય ભગવાન। જો ટોટલ વાસણ અમારે ડેટથી અથવા તો ઓલું લીંબુનું કેમિકલ આવે એનાથી ઠામ વાસણ ધોઈ ને કપડું મારીને જ ગોઠવવાના। આ અમારી ચોખાઈ છે। આજે સ્પેશિયલ જો દાલ ફ્રાય બનાવવા મૂકી દીધી કુકરમાં, સીટી વાગી જાય તો ને આમાંય જો લિક્વિડ રાખી તો જય મામા સરકાર, જય મામા સરકાર। જો આમ છે ભગવાન જય મામા સરકાર, જય મામા સરકાર અનક્ષેત્ર તારીખ છે આજે 15/1/2025 ભાઈ। જો અમારી દાલ છે ને 5 કિલો બફાઈ ગઈ, આજે સ્પેશિયલ દાલ ફ્રાય બનાવવાની છે, સ્પેશિયલ દાલ ફ્રાય ને ખાલી એમને એમ કહું કે એનું નામ છે આજે ચંદન ચકોરી પણ બનાવવાની થાય, કેમ કે ઘણા ભગવાનો જમવા આવે ને એ કે ઓહો લીલા ભગત તમે ઓલું બનાવો ને ભાત કરતા તો અમને એમાં મજા આવે।
તો 2-5 રોટલા વધ્યા હોય ને 2-5 સાંજે ઘડીએ, કોઈક આવે તો વધારે કોઈ સાધુ કોઈ બીજા કોઈ ભગત જગત આવે તો એની માટે બનાવીએ તો 5-10 રોટલાનો સ્ટોક રાખીએ તો એમાં એકલા તેલ ડુંગળી ને ટમેટું ને એવું નાખી છાશ સ્પેશિયલ ગાયની નાખી ઘોરવાની ને એ ચંદન ચોકરી રોટલાનું સ્પેશિયલ શાક બનાવીએ ભગવાન. તો બધાય ભગવાન કહે કે બહુ આનંદ આવે ને છોકરા પણ બિચારા બહુ ખાય તીખું ન હોય એટલે. ને રોટલાનું શાક તો આપણે બધાય બધી જ્ઞાતિમાં આપણે બનાવતા હોય, 18 આલમ બનાવતા જો રોટલાનું શાક તો બધાને પ્રખ્યાત છે આપણે આ કાઠિયાવાડ સૌરાષ્ટ્રમાં. તો બધાને આનંદ આવે. તો આ અમારી મોજ ફકેરી છે. જો તમને બતાવું કે મારી જો કટકા રોટલાના કરે તો જો મારી જો આ મારી રોટલા કરે જા શું લે જો આ મારી રોટલા કરે ને જો આ ચંદન ચોકરીનું શાક બનાવવાનું છે. એ ડોહીમાં કહેતા કે સાંજે હું ઘેર ગઈને તો ટાઢો રોટલો હતો તો મેં પણ આવી રીતના શાક બનાવ્યું તો લીલા ભગત બહુ સારું બને. તો આ ડોહીમાં કહે તો મને આનંદ આવ્યો ને ઘણા એ બિચારા આવું શાક વધારે માગતા હોય કેમ કે એને હે ને આવું શાક ને એને ટેસ્ટ વધારે આવતો હોય. એને મિષ્ટાન કરતાં પણ આવું કોઈ ભજીયા છે આવું છે એવું ખાવા આપણે જે ભગવાનનું ખાવા આવે ને બધાય એને બિચારાને એ જ ભાવતું હોય. તો મને પણ આનંદ થાય તો સાંજે 5-10 રોટલા વટગટ થઈ તો રાખીએ ને બનાવીને રાખી દઈએ કોઈ આવે તો ઠીક છે. નકર સવારે આપણે આનું શાક બનાવી શકીએ તો એ પણ આમાં આનંદથી એકલા બનાવવાનું. જો આ મામા સરકાર અન્નક્ષેત્રની મોજ ફકેરી છે કે જો આવી માયું રોટલા કરીને ખવડાવી હોય તો આ ભોજન પ્રસાદમાં હું ભગવાન ઘટતું હોય. તમે ખાલી વિચાર ખાલી એક ફરી કરી લેજો કે આટલી ઉંમરે જો આવું કામ કરીને રોટલા રાજી ખુશીથી ખવડાવતા હોય તો ભગવાન આને હે બસ મારી શું કે ડીલમાં ફૂર્તિ રાખેવા દઈએ. મસો રોટલા ઘડવાય તો ઘર દઈએ તો જો કેટલા માણસ ડોહીમાં માથે પણ ખુશ થાય કે નાના એને ભાઈ એ કે અમારા પારાવાળા કે આ ભાઈ આ માના છે ને ભાઈઓને બધા પારાવાળા હે તો ત્યાંના ભાઈઓ બહેનો એને છોકરાઓને કીધું કે મારી તમારા અન્નક્ષેત્રના વિડીયોમાં જઈએ તો બહુ આનંદ થયો ને ક્યાંય જાતા નહીં ને તમે જે કંઈ લીલો ભાઈ આપે કે ન આપે પણ તમે સેવા કરજો ને આવું કામ કરતા રહેજો. આ તો બહુ ભાગ્યશાળી માણસ કહેવાય કે આટલી ઉંમરે જો આવી સેવા કરે તો બીજા ડોહીમાં પણ એવા જડી ગયા ભગવાન. તો આપણે આવા માણસોથી જ આપણે આશ્રમ હલાવવું તો કેમ કે આ જે કોઈ ખાય આ તો મામા સરકારની પ્રસાદી છે ભાઈ. અહીં કોઈ પણ માણસ આવે ને ખાલી ગુરુવારે અમારું એક ફેરી ખાઈ જાય ને જો એને શાંતિ ન મળે તો મારું નામ લીલો ભગત નહીં. કેમ કે આ તો મામાનું વચન છે. શું વચન છે કે આપણે ભાઈ 11 આવ્યા 12 આવ્યા ને 2-2 કલાક લાઉસમાં મામાનું વાતું કરવી ને આમ તેમ ફલાણું કરવું હોય પણ એવું નહીં. મામો તો મને પણ હાજરી આવે મામા સરકારની પણ મામો સરકાર એમ કહે કે ભાઈ લીલા ભગત તારા મામા સરકારની કોઈ પણ પ્રસાદી કોઈ દી પણ ખાઈ જાય ને આ ખાલી એક ગુલાબ ચડાવી જાય ને એ પ્રસાદી ખાઈ જાય બપોરે ને જો એનું દુઃખ દૂર ન થાય તો મારું નામ લીલો ભગત નહીં. તો મારી મોજેલી સરકાર નહીં. આ કોઈ વાતું કરવાની વાત જ ખાલી પ્રસાદી લઈ જાઓ ને જો ભગવાન તમારા જીવને શાંતિ ન કરી દે ને તો મારું નામ લીલો ભગત નહીં. કેમ કે હું પણ હેરાન પરેશાન હતો પણ જેથી મારા મામાને બેહાડ્યો ને મારા મામાએ વચન આપ્યું કે લીલા ભગત જો તારી કોઈ પણ પ્રસાદી ખાઈ જાય તો તારે કોઈ એવી વસ્તુ કહેવાની જરૂર પણ કહેવાનું કે ભાઈ તમે મામા પ્રસાદ લઈ જાઓ. જો તમારા ઘરની અંદર કે તમારું દુઃખ કંઈ રહે તો મારું નામ લીલો ભગત નહીં. તો બધાને સાથ ને સહકાર દેવો ને આ એક હકીકતે વાત છે મગજમાં બેહાડવી. ક્યારેક પણ લીલા ભગતની એક ફેરી જિંદગીમાં પ્રસાદી લઈ જાવી. જય મામા સરકાર. જય મામા સરકાર અન્નક્ષેત્ર. તારીખ છે આજે 15/1/2025. જો આપણે ઓલામાં તેલ મુકાઈ ગયું એમાં કરવાનું છે આપણે ચંદન ચકોરી રોટલાનું શાક સ્પેશિયલ ગાયના છાશનું. તો ને આમાં કરવાની છે દાલ ફ્રાય. જો મસાલા બધા આવી ગયા ભાઈ. જો આ ચંદન ચકોરીનું રોટલાનું શાક સાંજે માખીને રાખી દીધા હોય તો કુણારીએ ને મસ્તીને જોઈ લેજો ભાઈ. આ માખલ જ રોટલા હે કમ્પ્લીટ. પછી જો આ 5-10 લીટરનું કુકર, 5 કિલો દાળ સ્પેશિયલ ચણાની. પછી જો એની આ સામગ્રી જો આ મરચાં હોય, આ ટમેટા હોય, આ લીમડો, આ મરચાં તરવાના હોય. આ ગણપતભાઈ જો આજે સેવા કરવા આવ્યા એની આ ટમેટા મોર દીધા, મરચાં મોર દીધા. આ અમારો કાનિયો હોય આજનો દી લાગે મને એમ છે કે એ પણ બહાર કામ કરવા જવાનો હે.
પણ આ લીલા ભગત તો આપણે તો બંધાઈ ગલત છે, એટલે આપણે તો ક્યાંય જવાય નહીં ભગવાન, કેમ કે આપણે તો હાડા બારે જમાડીને દેવાનું હોય. હવે હું ક્યાંય જાતો આવતો નથી, આપણે એક માનવ સેવા જ કરવાની છે. તો જય મામા સરકાર અનક્ષેત્ર. મારા મામા સરકારની ભાઈ દાલ ફ્રાય, આમાં ઘટે નહીં ભાઈ. જોઈ લ્યો મારા ભગવાન, આ ખાલી સ્પેશિયલ દાલ ફ્રાયનો ખાલી કલર જોઈ લ્યો, એટલે કહો કે નાના લીલા ભગત અહીં પ્રસાદી લેવા આવાય મામાની ભાઈ. જો મારા લાલનાથને મન થઈ ગયું કે આપણે દાલ ફ્રાય ખાઈને જાવું, તો લાલનાથને બેડા, કેમ કે પછી હજી તો આ બાકી છે ભગવાન. આ લીલા ભગતની પ્રસાદી છે, આ મામા સરકારની પ્રસાદી છે. તો મારા ભાઈ લેવા બધાય આવો. આ તમે એક ફેરી મામાની પ્રસાદી લેવાથી તમારું દુઃખ દૂર થઈ જાય. જય મામા સરકાર. સરકાર અણક્ષેત્ર, તારીખ છે 15/1/2025. જો આ ડોહી માને પણ થારી જો આપી દીધી. હા, ડોહી માને જો થારી આપી દીધી. એને પણ જો બુંદી ગાંઠિયા ખાવા તો એને બુંદી ગાંઠિયા આપી દીધા. ને જો અમારું સ્પેશિયલ રોટલાનું શાક એ પણ આપી દીધું. અમે 10-12 ટિફિન દેવાના દઈ આવ્યા રૂબરૂ. બાકી જે કોઈ ટિફિન લેવા આવે રૂબરૂ 10-12 આવીએ ને 10-12 એટલે 30-40 માણસનું ટિફિનનું અમે રોજ ભરી દઈએ. એટલે 2-3 માણસનું એક ટિફિન હોય, ટિફિન 15-20 ભરી દઈએ. આ તો અમારા મામા સરકારની મોજ ફકીરી છે ભાઈ. આદેશ એક પાંગત હમણાં ખાઈને ગઈ, હજી બીજા ઘણા જમવા આવીએ. જય મામા સરકાર. જય મામા સરકાર અણક્ષેત્ર. તારીખ છે આજે ભાઈ 15/1/2025. જો આવી રીતના આપણે જમણીએ. જો આ રોટલાનું સ્પેશિયલ શાક, બાજરાના રોટલા, મરચાં, દાલ ફ્રાય ને છાશ. જો ભાઈ આવું આપણે ખવડાવીએ. આ તે મામા સરકારને જો ભાઈ મોજ ફકીરી છે. આ તો મામા સરકારની ભગવાન. છાશ પણ જ્યાં ગણપતભાઈ અમારે એની ગાય વિયાણી, તો એ ગણપતભાઈ છાશ દઈ જાય અહીં ગાયની હારી. તો આ બધાને ખાવાની પણ મજા આવે. તો જય મામા સરકાર. જય મામા સરકાર. તારીખ 15/1/2025. જો આપણા ભોજન હવે જો અહીં રાખીને જો આ છાશ, આ તરેલા મરચાં, આ મામા સરકાર સ્પેશિયલ શાક, આ દાલ ફ્રાય ને આજના જો આ 15 તારીખના ભગવાનનું જમવા બેસી ગયા. હજી ઘણા ટિફિન બી પછી ભરીને એને હવે આ બીજા ભગવાન જમવા બેસાડી દીધા. આ મામા સરકારની મોજ ફકીરી. જય મામા સરકાર. જય મામા સરકાર. જય મામા સરકાર. જય મામા. જય મામા સરકાર. આજ તારીખ છે 15/1/2025. અટણે વાગ્યા 2:30 જો ભગવાનો આવ્યા, તો એને આપણે બધાને જમાડી દઈએ. 2:30 વાગે પણ આપણે આવે ને આપણે હાજર હોય ત્યાં સુધી કોઈને આપણે જમવાની ના ન પાડીએ ભગવાન. હજી જો આ રોટલા શાક તો આપણી ભાઈ છે ભગવાન, ગમે એટલા માણસ આવે તો ખાઈ શકે. તો 2:30 વાગ્યા ને 10 માણસ આવ્યા તો પણ જો હજી મારી પાસે દાળ છે, જો આ બાજરાના રોટલાનો થપ્પો છે. એટલે માણસને બધાને અમે આનંદથી જમાડીએ ભગવાન. જય મામા સરકાર. જય મામા સરકાર. જોઈ લ્યો બે વાતું કરે, બે બેઠી જોઈ લ્યો. આ મેરની આવ્યો. વાહ વાહ. હું છે